ઓર્ડર. તમારું નામ શું છે? સપના. તો એને બગાડીને લઈ ગયો તો તને બગાડીને લઈ ગયો તો? એ મને બગાડીને લઈ ગયો તો જબરદસ્તી. નારી કેન્દ્રમાં જવું છે, ઘરે જવું છે તારે? ઘરે જવું છે. ચલો તારે જાઓ. એમ ને? હવે એમ કહેજો આરોપીને જેલમાં લઈ જાઓ આ લોન કરી મૂકો મને બસ રાજકોટની ઘરે આરોપી પાસે ગાડી લઈ ગયો આ છોકરાને 7 વર્ષની સજા. તો આ છોકરીની ઉંમર છે તો જજમેન્ટ આવી ગયું છે. આ છોકરીની ઉંમર ઓછી હોવાના કારણથી આખું ઓર્ડર. નામ શું છે તમારું? સપના. તમને અહીંયા બગાડી લાગે તમે બગાડી ગયા તમે લાયા તો? એ મને બગાડીને લઈ ગયો તો જબરદસ્તી. બરોબર. તમારે ઘરે જવું છે તે નગરપાલિકામાં જા. નગરપાલિકા તારી કેન્દ્રમાં અલા એ મોટો નગરપાલિકા આવે. જલા કરો. ઘરે જવું સપના. બરોબર. તારું નામ શું છે? તમારું નામ છે? તાર છે અને તારું. છોકરી છે. તારું. ઓલવેઝ જજ છે ને રિસ્પેક્ટ કરે કોઈ બી હોય આટલું નાનું છોકરું હોય ને તો બી. હારું. ચલો કેમેરા રોલ એક્શન. ઓર્ડર. તમારું નામ શું છે? સપના. તમે એને બગાડી લાવે તમને લાવે તો? એ મને બગાડીને લઈ ગયો તો જબરદસ્તી. હવે તમારે જો જવું છે ઘરે જવું છે નારી કેન્દ્રમાં જવું છે? મારે ઘરે જવું છે. બરોબર. અરે આરોપીને સજા સુનાઈએ ને બેનને ઘરે જવા દઈએ. લાડવા તમે તો ગાડી નો બોલ તારે ક્યાં જવું છે એમ બોલે છે. ગુસ્સામાં. તું કર આલો બોલ. ઘરે જવું છે. બરોબર. ઓકે મસ્ત. ઓકે હવે તમારો કે સાહેબ મારા આરોપીને નિર્દોષ છે એને નગરપાલિકામાં જવું કે ઘરે જવું? આરોપીને કહેવાનો કોઈ ચાર્જ હજી તમે થોડા નજીક આવી જાઓ. કલાકાર તમે નજીક આવી જાઓ થોડા ખબર પડે ચાલો મારો ક્લાયન્ટ નિર્દોષ છે એમને ફસાવો એમને ફસાવવા મસ્ત કર્યું બેટા. તમારે કાંડને સજા જ જુનાવી જ ત્યાં પડશે. એક ફોન કરો ને, તમે બોલી દો કે ભાઈ હમણાં આવો કેમેરો લઈ એમ બોલવાનું તો કોઈ બોલવાનું હા, ના એ કે- કરે. ના તમે કહી દો કે સાહેબ આરોપી ના છૂટો છો. તમે કહેવા પડે મારા ક્લાયન્ટને કહેવાનું ના બસ તમે કે કહો પડે ને એને કોઈ કહેવાનું સોરી એને સજા જ થાશે હવે. તમારે કહે સોરી એટલું ખાલી તમારે એટલું કામ કે મારા ક્લાયન્ટને તમારે ત્યાંથી બોલ દેવાનું કે એમને કે બોલવાનો કોઈ મોકો નહીં. પણ એને સજા આપવા તમારે કહે sorry. તો તમે સજા કરશો. ચલો ભાઈ હવે આવી જાઓ. આવી જાઓ. આટલા આવી જાઓ કેમેરો લઈ. આગળ જોજો. તમે બોલો. ઈને કહો બાબા ચાલો. એટલે આ પણ ફેમ બતાવી છે મારે જરા તમે સાઈડમાં રોલ એક્શન. એક મિનિટ કોઈ તાજી ન હોય. આ બે ધોળે ધોળે કેવો પતિ બરાબર જગ્યા નથી. હા ચાલો તું આમ ગીરે પાસે. ચાલો કેમેરા રોલ એક્શન. જજ સાહેબ મારી ક્લાયન્ટ નાબાલિગ છે અને આ છોકરો એને જબરજસ્તી ભગાડીને લઈ ગયો છે તે માટે આ નાબાલિગ હોવાના કારણે આને કડકમાં કડક સજા કરો અને આ ક્યારેય છૂટવો ના જોઈએ અને બીજી વાર આવો અપરાધ કોઈ કરવો ના જોઈએ. મારી એટલી જ રિક્વેસ્ટ છે. પણ હવે બે વખત તમે કેમેરામાં તાચા છો ઈ ના તાકતા. ચલો કેમેરા રોલ એક્શન. જજ સાહેબ મારી રિક્વેસ્ટ છે કે પેલા બોલે મારી રહી જ આખું એના આમ તાકશો તો ખાલી કેમેરા માં તાકો. ચલો કેમેરા રોલ એક્શન. જજ સાહેબ મારી ક્લાયન્ટ નાબાલિગ છે અને આ છોકરો જબરજસ્તી ભગાડીને લઈ ગયો છે તો આને નાબાલિગ હોવા છતાં ભગાડીને લઈ ગયો છે આને કડકમાં કડક સજા કરો અને આ ક્યારેય છૂટવો ના જોઈએ જેથી કરીને આવો અપરાધ બીજી વાર બીજો કોઈ ના કરવો જોઈએ. ચલો આઈ જોડે જચાય તમે તાને. વાહ જલા વાહ. ક્યાં ફી છે તમારી? આ કટિંગ ઓમનું મારતું ચાલો હવે તમારે કહેવાનું કે મારો ક્લાયન્ટ નિર્દોષ છે એટલું જ કહેવાનું. એટલું કહેતા તો તમે બોલી એ જીગા ઓય લગાવ દે ના જચાય. બધું ડાર્ક બતાવજો ચલો કેમેરા રોલ એક્શન. મારો ક્લાયન્ટ નિર્દોષ નહીં તમારો ભાઈ નિર્દોષ નથી ને એને સજા હા, ઈ આપવી કે પડશે. તમારે હોય સાચી જ કહેવાનું કેમેરા. ચલો કેમેરા રોલ પછી તમારે શું કહેવાનું કે એને બોલવાનું કોઈ વખત તમારે સોરી એમ કહેવાનું છે. ચલો કેમેરા હોય કહેવાનું હોય સાચી ચોય. કેમેરામાં જોવાનું. કેમેરા રોલ એક્શન. મારો ક્લાયન્ટ નિર્દોષ નહીં તમારો કાંડ છે એને સજા પડશે જ. એ 7 વર્ષની સજા હું સુનાવીશ. ભેગા ભરી
ભેગા 7 વર્ષનો થશે. તમારો અલગથી સાત આપણો અલગથી લઈએ. એક સેકન્ડ ફરી એકવાર લઈ લેજો. મારો ક્લાયન્ટ નિર્દોષ ના, તારો ક્લાયન્ટ નિર્દોષ નથી. તારો ને તમારો બેન, તમારો ક્લાયન્ટ નિર્દોષ નથી. નાબાલિગ છે, એને 100% સજા થાય. તમારે કહેવાનું સોરી, એટલું કઈ પાછું પછી જવાનું. બરાબર? રેડી ફરી એકવાર લઈ લેજો. ચલો પછી અલગ ફોટો તમારો લે. કેમેરા રોલ એક્શન. મારો ક્લાયન્ટ નિર્દોષ છે. અને આ તમારો વાળ નિર્દોષ નથી, એને સજા પડશે. 7 વર્ષની સજા થશે. ઓકે, હવેનો કટ લઈ રહ્યો અલગ. ઓકે, હવે તમારો કટ તમે મજબૂત આલો. આ આરોપીને હું 7 વર્ષની સજા મોને તમે વોટ. સહી કરો, સહી આમ લખો. કેમેરા કોમો તાકે ચલો ભાઈ સાયલેન્ટ. કેમેરા રોલ એક્શન. હું મોને કોર્ટ છોકરી પેલો શું કહેવાનું? લખી દો એ વાંચી લે. પહેલા શું કહેવાનું? છોકરીની ઉંમર કેટલાની છે? છોકરીની ઉંમર ઓછી છે તો આ કોર્ટ આરોપીને 7 વર્ષની સજા સુનાવે છે. લખો થોડી દેર લખો દરકાર. કેમેરા રોલ. બરાબર. આ છોડીની ઉંમર આ છોકરીની ઉંમર નાની છે. 7 વર્ષની સજા સુનાવું કોર્ટ સુનાવે છે. એકવાર લખજો રો આમાં. કેટલી વાર જીતે ગયો? કલાકાર લખો. આ કોર્ટે આ સજા મારા છોકરીને હતા. બંધ આ આમાં. મેડમ કારવાર લખે જવાનું બોલે જવાનું તમે ભણેલા નથી. તમે ભણેલા નહીં? મારા બધા જતા મારું નહીં આવડે હું ગમે એટલું શીખવાડીશ તોય. સજા. આ છોકરીની સજા વાસવાનું બોલવાનું છે. પણ હવે આ છોકરીની ઉંમર નાની હોવાથી આ છોકરાને આ કોર્ટ 7 વર્ષની સજા ફટકારે છે. ચલો કોને મારી કહેતા શીખો? ચાલો કેમેરા રોલ એક્શન. આ છોકરીની સજા નાની હોવાથી બોલવાનું કહો. તમે ને શાંતિ રાખો. આ છોકરીની કમ્પ્લીટ ઉંમર બોલતા નાની હોવાથી. આ છોકરીની નાની હોવાથી ઓલા ખાલી બીજા બધા શાંતિ રાખો. એક જ જણો હું સમજાવું, ખાલી બીજા કે ના હા, બોલતા. કહી દેવાનું હું ચલો ભાઈ. આ છોકરીની નામની બારા પણ બાપુ. અમદાવાદ. આનો પર બારા અમદાવાદ. હાવ નેનો. આ છોકરીની ઉંમર ઓછી છે, આરોપીને 7 વર્ષની સજા થાય છે. હોકર એટલું કરતી. એકવાર બોલતું કાઢ. આ છોકરીની ઉંમર નાની હોવાથી આ આરોપીને 7 વર્ષની સજા થાય ओके ओके ओके। अरे कहाँ थे ज्ञानी बाबा અરે આટલું ના આવડે આટલું હે. कहाँ બસ थे? અર્જુનભાઈ એકવાર આલજી હે ભાઈ. ચાલો. ના લે તમે કોક કરો. कैमरा रोल एक्शन. આ છોકરીની ઉંમર નાની હોવાથી જ આ આરોપીની 7 વર્ષની સજા સુનાવું છું આટા તોડતી શીખતો. સાત પેલા છે મારું વાત પડે. આટલું એટલું બધું કોઈ એમને ખાલી હોઠ હલાવા દો, તમે સાઈડમાં ડાયલોગ આપી દો. આટલું ને આ છોકરીની ઉંમર નાની હોવાથી આ છોકરાને સાત આ છોકરીની નાની ઉંમર હતી સુનાવું પણ હા અમારો કહો. આપણા વાતની શાંતિ. એમને હોઠ હલાવા દો, તમે આપી દો ડાયલોગ. એમને એમ જજ સાહેબ બધા 1.5 લાખ પગાર લેતા છે. ચલો 1 2 3 4 સ્ટાર્ટ. આ છોકરીની નાની ઉંમરથી ઉપર હોવાથી સજા આ આરોપીને 7 વર્ષની સુનાવું જાલાન બોલવા દે ને ખાલી એક્શન કરી મને બોકો તમે લોકો લાવો બરાબર છે. ઓકે હોટલ આવજો. હા. આ છોકરીની નાની ઉંમર હોવાથી આરોપીને કોર્ટ 7 વર્ષની સજા સુનાવે છે હીરો બોલ. ચલો તમે જેમ બોલ્યા બસ કર. તમારો આ દાડા એકવાર આમ તમે બોલતા રહો. આવાજ